નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. જૂનાગઢની ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળો નીકળતા હોબાળો થયો. જૂનાગઢની ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળો નીકળતા હોબાળો. જૂનાગઢની જાણીતી ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા 6 મહિનાથી ભોજનમાં ઈયળો, ખીલ્લી વગેરે નીકળવાની ફરિયાદો હતી, જે બાબતે વિદ્યાર્થીનીઓએ ફરિયાદ પણ કરેલ, પણ કોઈ ઉકેલ આવેલ નહીં. ગઈકાલે પણ હોસ્ટેલના ભોજનમાં ઈયળો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો. તપાસ કરાતા મેનેજમેન્ટ દ્વારા ભોજનમાં ઈયળો નીકળવાની વાત સ્વીકારી પણ હતી, જ્યારે સ્થાનિક અધિકારી હજી પણ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. હાલ 350 જેટલી વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. યુનિવર્સિટીમાંથી હોસ્ટેલમાંથી વાત કરીએ છીએ, ગર્લ્સ હોસ્ટેલમાંથી. સાંજે 7:30 અમે જમવા ગયા ત્યારે ઇડલી હતી, એમાંથી અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયેલું છે. અહીંયા એટલે બધી ગર્લ્સને પેટમાં દુખે, ઉલટી થાય અને ડાયરિયા થાય છે. અને સરને રજૂઆત કરી છે તો સરે છે ને એમ કીધેલું છે કે 2 કલાક પછી તમે સુધી જાણવો. જમવાનું જે બનાવ્યું ને એમાં પણ છાશમાં માખી હતી, રોટલી પણ કાચી એવી બનાવેલી. અમે સરને વાત કરીને તો સરે એમ કીધું કે તમે જાણવો, મેનેજમેન્ટ આવે એમ કરીને એને એટલી બધી કચરામાં ફેંકી દીધી. અને બહારમાંથી ને બહાર નીકળે, ખીલ્લી નીકળે, કેટલું બધું નીકળે, રમવાની નીકળે, 6 મહિનાથી આવી રીતના અમે છીએ હોસ્ટેલમાં. મેનેજમેન્ટ જરાય સારું નથી. સર નહોતા તો અત્યારે કેમ અમે નીકળવા તો થોડી નથી ભરી. અને એમની વાત કીધું મેનેજમેન્ટ નથી પૂરી હકવાનું, મેનેજમેન્ટ બહાર છે. અત્યારે અહીં ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં જે મહિલાની હોસ્ટેલ છે ત્યાં 12:30 વાગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હોવાના કારણે હું અહીં પ્રોબ્લેમ થયો છે, એના કારણે આવ્યો છું. અહીં ખાવામાં ઈયળ નીકળે છે, ઇડલીનો આજે હતો અને એમાં ઈયળ નીકળે છે. જ્યારે બહેનોએ કોઈ જમ્યું નથી, એના કારણે તેમને પેટમાં દુખે છે, છતાં પણ તેમને કોઈને હોસ્પિટલમાં લઈ જવામાં નથી આવતા. 1-2 બહેનોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, ત્યારબાદ તેમની કોઈ સારવાર કરવામાં આવી નથી. બહેનોએ વારંવાર કહેવા છતાં મેનેજમેન્ટનો કોઈ રિપ્લાય મળ્યો નથી. જ્યારે અમે આવ્યા ત્યારે મેનેજમેન્ટ આવ્યું છે ને મેનેજમેન્ટ અમને એમ કહે છે કે અમે તમને નહીં સાંભળીએ. જો વિદ્યાર્થીના હકમાં અમે નહીં બોલીએ તો એમને કોણ સાંભળશે? વિદ્યાર્થીનું સાંભળવા મેનેજમેન્ટ તૈયાર નથી. અમે બોલીએ છીએ તો અમને એમ કહે છે તમે ના બોલી શકો. અને જ્યારે મેં અંદર જવાનો પ્રયાસ કર્યો બહેનોની વાત સાંભળવા માટે, અને એ પણ બહેનોની પરવાનગી હતી એટલે હું અંદર ગયો તો, છતાં એમના હોસ્ટેલના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એને મારા ઉપર હાથાપાઈ કરી, મારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. છતાં પણ મેં ગમે એમ કરીને બહેનોની વાત સાંભળી અને એમના નિરાકરણ માટે પ્રશ્નોનો સુકેલ કર્યો છે. અને મેં સાહેબારે વાત કરી છે અને અત્યારે 12:30 વાગ્યા છે તો પણ ઘણી બધી બહેનો ભૂખી છે અને તેમનું કોઈ નિવારણ હજી સુધી હાલની તકે આવ્યું નથી. અત્યારે પોલીસ પણ આવી છે, મેનેજમેન્ટ પણ આવ્યું છે, છતાં આમનો કોઈ નિરાકરણ આવ્યામાં નથી. અમારી એક જ માંગ છે કે આનું જલ્દીને જલ્દી ઉકેલ કરવામાં આવે અને અમે આગામી સમયમાં આવેદન આપવા માટે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા માટે તૈયાર છે. આ સમય બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 6 સમયથી કન્ટિન્યુઅસ આવા પ્રોબ્લેમ ક્યારેક બની રહ્યા છે અને એમની જાણ તે હોસ્ટેલમાં કરવામાં આવે છે પણ ઉપરી અધિકારી પાસે કોઈ પહોંચતી નથી. અને અઠવાડિયામાં 4 વાર તો આવા પ્રશ્નો થાય જ છે. એમ અત્યારે ઇડલી હતી, ઇડલી સાંભાર બનાવેલો હતો, એમાં ઈયળ નીકળેલી હતી. જ્યારે બહેનોએ એવું કીધું કે અમને આનો ફોટો પાડવા દો તો એમનો ફોટો પાડવા ના આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે સાહેબ આવશે ત્યારે તમને આનો ફોટો પાડવા દેશું. પરંતુ જ્યારે સાહેબ આવ્યા ત્યારે તે ઇડલી બધી ઉકેડામાં ફેંકી દીધી હતી અને કોઈ બહેનોને ફોટો પાડવા ના આપ્યો. જ્યારે બહેનોએ એવું કીધું કે અમને તકલીફ છે તો 1-2 બહેનોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, બાકી કોઈ પર કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે તાત્કાલિક એક બેનને પેનિક અટેક આવ્યો, એના લીધે એમને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવામાં આવ્યા. છતાં પણ એ લોકો માથે ઉભા હતા, પણ એ લોકોએ એમ જલ્દી લઈને એ લોકોને 108 ને ન બોલાવી. પછી બધા બહેનો રાડો પાડવા માંડ્યા, પછી એને હોસ્પિટલ લઈ ગયા. તો આ પ્રાઇવેટ યુનિવર્સિટી થઈને આટલી બધી બેદરકારી, આટલા રૂપિયા લેવા છતાં આવી બેદરકારી કરે તો અમારી એટલી જ માંગ છે કે આવી બધી ભૂલો ન થાય ફરીવાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.